હાલો તો હવે ક્રિસ મોકલી આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે, ત્યાંથી બેસવાનું છે. કોક ને અહીંયા લગન ને કોક ને યાર જાય મને ઈ વિચાર ઉગી જાય બધા દર્શન કરી લો ગાત્રાળમાં આયલા જાય વિનું રોંગ નવી ઓવ રાઈટ. આ મારો કાકો બીજી વાર છે આપી. રામ રામ કોલેજ અને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ 8:30-9 વાગ્યાથી. ચાલુ કરવાનું કારણ એવું છે 2 દિવસથી વ્લોગમાં પુગાતું નહોતું અને બીજા નંબરમાં કે શું થતું હતું શૂટિંગ નહોતું થયું. બીજું અમે અમારા કામમાં હતા એટલે બધું મેળ વિખાઈ ગયું હતું. એને બદલે અમે રીલ્સ મૂકી દીધી છે ઇન્સ્ટાગ્રામમાં કોમેડી, એ તમે એકવાર જોઈ આવજો. અને અત્યારે હવે અમે જઈએ છીએ હું, વિનુ, પાર્થ, મનીષ ને બધા ખોડાદા માતાજીના દર્શન કરવા યાત્રામાં. કાલે અમાસ છે એટલે દિવસના કાલે નહીં અત્યારે આગળ જઈએ, રાતે 12 વાગે દર્શન થઈ જાય. ત્યાં સુધી તમે જોડાયા રહ્યો. રસ્તાના એક લોકેશન માતાજી અંદર મંદિરે દર્શન કરવાની દર્શન શું લાયા મંદિરમાં અંદર કેમેરો મોબાઈલ લઈ જવાની મનાય છે, ફોટો પાડવાની વિડીયો રેકોર્ડિંગ કરવાની મનાય છે. આપણે બનતી કોશિશ કરશું થોડું ઘણું જે ક્લિપ નાની આવે એવડી. ત્યાં સુધી તમે જોડાયા રહ્યો. બાકી બસ આ જેટલું જ છે, બીજું કઈ નથી. તો મિત્રો ભાઈઓ આપણે નીકળી ગયા. હું, વિનુ, શ્યામ, પાર્થ ને મનીષ 5 જણા અમે હોન્ડા લઈને નીકળી ગયા. અહીંથી સીધા ખોડાદા ચોરવાડની બાજુમાં આવ્યું. તમે ખોડાદા ગાથાનું મોટું જે છે આસ્થાનું એક પ્રતીક છે, બરોબર. હવે ત્યાં જઈએ છીએ બસ રસ્તામાં બીજા કોઈ કામ છે નહીં. અમારા રસ્તામાં એક લપક અમારા સાગર આપા આયર પકડાણી હતી રસ્તામાં છે તો એને મળવાનું છે, એને ભેગો લઈ જાઓ. બાકી આપણે તમે ત્યાં સુધી જોડાયા છો. અમે ઇન્સ્ટાગ્રામ પર આમાં સારું બહુ એક સારી વાત છે. તમારા બધાનું બહુ એટલે બહુ સપોર્ટ છે. આપણે કરીને આજે 10 દિવસ પૂરા થયા, સોરી 20 દિવસ પૂરા થઈ ગયા છે. 8 જાન્યુઆરી ચાલુ કરી હતી, આજે 26 જાન્યુઆરી. આજ સુધીમાં 185-87 સબસ્ક્રાઈબર કે એફેક આપણે થઈ ગયા છે ને 10 કે જેટલા ઓગણમાં બધામાં વ્યૂ થઈ ગયા છે. વોચ ટાઈમ પણ બહુ આપણો સારો છે અને તમારો બધા આવી રીતે સપોર્ટ બનાવી રાખ્યો. વિડીયો તમને બધાને ગમતા હોય તો શેર કરો. તમારે કોઈ પણ અલગ પ્રકારનું કોઈ એક્સપ્લોર કરવા હોય તો સોમનાથ જિલ્લાના કોઈ પણ એવા જોવાલાયક એની તમે અમને કોમેન્ટ કરી દેજો. અમે તમારા માટે બધી કોશિશ કરીને એમની બધો વિડીયો લઈ બધી ક્લિપો લઈને તમને બહુ મસ્ત વિડીયો બનાવીને આપજો. મેં ક્રિએટ કરી નાખ્યો. બસ એટલું છે કે તમે બધા સાથ આપતા શરૂઆત હોય ને એ બહુ આગળ સુધી પહોંચી જાય. એટલે બસ તમે બધા થોડો સપોર્ટ કરો કે એ જ આશા છે. ત્યાં સુધી બાકી આપણે ચાલો રસ્તામાં જોઈએ. ત્યારે વિનુભાઈ ગાડી આકે છે દેખાય એની કારણ ફ્લાઇટ નું વાતાવરણ છે અમારે વધારે પછી ગીરમાં પડે એવું બધું છે. ચાલો તો મળીએ. ઉમરેઠી ના પાટિયા ઉગી જાય ઘુસ્યા જોકે થાય 3-4 કિલોમીટર. હવે ઓલા મન્યો પાર્થ ને શ્યામ એ રહી ગયા પાછળ. એની રાહે હું વિનુ બે ઉભા, બરોબર. અમારે અહીંયા ડેમોલેશન થયું મેં એવા બધું પાડી નાખ્યું, પણ હવે અત્યારે આમાં કઈ દેખાય નહીં. બાકી દિવસના તમને દેખાડે. એક જ મિનિટ કોઈનો ફોન આવે ચાલુ રાખો તો એક જ મિનિટ ભલે. તો ત્યાં સુધી જોડાઈ રહ્યો, આવે એટલે તમને બતાવું ત્યાં. તો પાર્થ શ્યામ ને મનો આવી ગયા, હું વિનુ બધા અમે હાલતા થઈ ગયા. જોઈ લો શ્યામ કે એ બધું આપણે કરવાનું જ છે, બરોબર. ઈ ગાડીમાં 3 જણા છે અને તમને મજા આવશે. વિડિયો કન્ટિન્યુ રાખો. આજે છે ગાત્રાળમાં એ જવાનું, કારણ કે અમારે ગાત્રાળમાં હાલું કરો અને અમારા વિડિયો જોઈ તીનો પણ હારું કરો. આવી રીતે અમે બધા હાલતા થઈ ગયા, બરોબર. આનંદ મંગલ કરો. માની કૃપા બધા ઉપર બની રહી એવી વાત આપણે પ્રાર્થના કરશું. માટે જય ગાતા કાકા આમાં ઓનું પેટ્રોલ લેકો ઉગી જાહે એમાં જરાય કઈ વાંધો ન આવે. કોમેન્ટમાં જણાવો ઉગી જશે કે નહીં. ઉગી જાય ને યાર, નો ઉગી જાય બાટલા ઉગી જાય કે. તો અમે
ભૂસિયાથી અહીંયા પહોંચી ગયા ગળું ગાત્રાળ પાને ચા પીવા ઉભા હે ને હું મનો વિનુ ને શ્યામ ને પાર્થ અત્યારે ખુદ મોબાઈલ પકડીને ઉભો હે બાકી બધા પદયાત્રા વાળા જે હાલીને જવા વાળા છે હાલીને જાય જ છે બરોબર અમે આગળ અમારે હવે પછી રસ્તામાં એવું નક્કી થયું કે હવે પાટીએથી હાલીને જવું અહીં ક્યાંય એટલામાંથી નથી હાલવું તો પાટીએથી હાલીને જવું એટલે તમે જોઈ લો ગાત્રાનું દર ખેલ અમે આવીએ તો અહીંયા ચા પીવાનો અમારો હોલ્ડ હોય વિનુએ તો ચા લઈ લીધી બરોબર હવે અમે બધા ચા પી લઈએ ત્યાં સુધી જોડાયા રહ્યો એક મસ્ત કોમેન્ટ કરજો જય ગાત્રા માની બસ ચાના ભૂખળ ચા તો ચા જ છે એ પાણી લઈ લે તો શું તમને પાણી પીને હેબિટ છે ચા પીવાની હા પેલા પાણી પીવું પડે પછી ચા પીવી કાકા તમને હેબિટ છે ચા પીવાની હા હેબિટ છે હેબિટ નહીં આદત છે અમને. અચ્છા એવું એ પલ્લા પાણી દે તો ખોલ તો ઢાંકણું એક હાથમાં ચા ની રાખી પકડીને એકમાં પાણી આ શું છે બધા ખેલ અમારા વ્લોગર ભાઈ નું માનજો પાર્થભાઈ બોટલ નું ઢાંકણું ખોલી નાખ્યું અમે બધીએ બોટલમાં પાણી પીધું પાર્થભાઈ નાના છે એટલે એના માટે સ્પેશિયલ પાણીનું પાવું છે પાણીનું પાઉચ આવ્યું પાર્થભાઈ પાણીનું પાઉચ પીવા નમ્ર વિનંતી તમે આમાં શું અલગ ફિલિંગ અનુભવો છો કેમ છો મજામાં બધા બોલ 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 વિનુભાઈ રોંગ નવી બહુ રાઈટ કેમેરામેન ચોકડી ભવિષ્યનો વ્લોગર રાઈટ રોંગ 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 એ સગા અમે હે ને અમારા હોન્ડા ભૂખ્યું થઈ ગયું ને જરાક નાખો એવામાં કરોડ નાખો એવા કરોડ પાર્કિંગ કરી દીધી ભાઈ નાખો આપણે કીધું એ નહીં ભાઈ હોન્ડા પૂછ્યું થઈ ગયું એમાં નાખવા એવા કરોડ તો નાખી લેવું અમારો સાગર આપા જ્યાં ખોવાઈ ગયો સાગર આપા મળે ને તો થાય હવે સાગર આપા ને આપણે લઈએ વ્લોગ માં બોલા જો બુલેટ દોડાય છે બ્લોગ ચાલુ રાખે રામ ભાઈ ને રામ ભાઈ ને સીતારામ હરી ગયેલા તમે બધા લાઈટ છે ને કાંઈ ઘટે નહીં નજીકમાં બેસો કરી આવું હું આવું તારે હું હાલીને નહીં આવું હાલીને આવવું પડશે હાલીને હિરેન આવે તો હું આવું બધા હાલીને આવી છે આ મારો કાકો બીજી વાર ચા પી તો હું હિલ્લો વિનુ તો દોડીને ભાગી ગયો શ્યામલો મનો પાટલો અમે બધા હાલીને પાટીએથી હાલીને આમ ઘેરથી હાલીને નહીં એ ખોડાદન પાટીએથી હાલીને માતાજીએ દર્શન કરવા જાય રસ્તામાં આવેલા જાય વિનુ રોંગ નવી ઓવ રાઈટ ચર્યો તમે એને યાર નવી વહુ ને શરમાવો માં હા વિનુ રોંગ નવી ઓવ રાઈટ હા બધા હાઈલા જાય હવે મી જાય નહીં રહે હાલીને તમને મળી ત્યાં જઈને ઠંડી એટલે ઠંડી ઉઠી જાય હાલીને જવાની મજા બહુ આવે એટલે જોડાઈ રહ્યો ત્યાં સુધી વ્લોગમાં મંદિરે જઈને તમને હવે સીધા ડાયરેક્ટ અમે ત્યાં મળ્યું હાલીને પૂગી જાય બધા જોઈ લો મોટા બધાને આવી રહ્યો અમાર નવી બહુ વાય છે ને માતાજીનું મંદિર સામે આવી ગયું જોઈ લો તમે ત્યાં બાજુમાં જઈને આપણે હવે થોડુંક એનું શૂટિંગ લઈ લે હું ક્લિપ નાખી દઉં અંદર વિડીયો રેકોર્ડિંગની બનાવી છે એટલે નહીં આવે ઉગી જાય બધા દર્શન કરી લો ગાત્રાળમાં
તો દર્શન કરી માતાજીએ ને પાછા હવે અમે નીકળી ગયા ઘેર ગાવા વરવા. અમારો ભગત સાગર આપા જોડાઈ ગયો. સાગર આપા બે શબ્દ કહી દે મારો ભાઈ, તો વ્યવસ્થિત છે. ખારા માયલા બરોબર. જોઈ લો બધી પબ્લિક હવે આવા જ માંડી છે દર્શન કરીને ઘરે. અમાર નવી બહુ ગાડી આકે અરે અરે અગર આપા શું કહેવા માંગીશ તો આપણા ફેમિલી ના બધા યુટ્યુબ ફેમિલી શું કહેવા માંગીશ તો એક બોલ તો કરી. કહી દઈએ આપણે. હું કહું એમ ન હોય, તારી રીતે તારે કઈ કહેવાનું હોય. હું કેવું હોય તને ખબર હોવી જોઈએ. વિનું કઈ નહીં કે વિનું તો હરમાય. હા એ આપણે એમાં મેળ જ ના આવતો. હા એ તો હરમાય. હું કઈક કે 2 નંબરનો ધંધો ચાલુ કરવો પડે જરૂર કઈ કોઈ વાંધો નહીં. સાગર આપા તો નહીં બોલે, પણ સાગર આપા ડાયરેક્ટ ઘરે જાય ગુસ્સા જઈને જ મળીએ. કાલ સવારે સીધા મળીએ. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં, વ્લોગમાં. સવારે બીજા દિવસે સાંજે રાતે 2 વાગે અમે ખોડાદાથી ઘરે પહોંચ્યા. 2 વાગે આવીને સુધી હોઈ ગયો હતો. આજે ઉઠવામાં જાગવામાં ઉઠી તો કેદી થઈ જાગવામાં મોડું થઈ ગયું. મતલબ જાગ્યો હું અત્યારે કેટલા વાગ્યા 8:30 એટલે 8 વાગે હું જાગ્યો એમ. બાકી આમ તો વહેલા ઉઠી જાય. આજે 8 વાગે જાગ્યો એટલે અડધી કલાક મોટું ધોવાનું બ્રશ કરવામાં થાય. વાળ સામે કોઈ જોતા નહીં. એ નવી આફ્રિકા હાઈ જવું જોતું અહીંયા સ્ટાઇલ કરાવતા આવ્યો. આગળનો દાંત કાઢે. આ માણસ છે ને, આ માણસ હવારના પોરનો રાયડું નાખે કયું નો. આમ છે ને તેમ છે ને, મૂળા આવે ને તેમ આવે ટુકડું થાય ને આમ ભરવું પડે ભાઈ. મૂળા એવા તો આપણે એમાં કઈ હોય નહીં. પણ આજના જેટલા પણ કામ હોય છે આપણે પાછું આજના કન્ટિન્યુ વ્લોગમાં આજ અહીં છે ફિક્સ આપણો વ્લોગ આવી જ જશે. ગમે એમ કરીને આજે આપણે નાખી જ દેવાનું છે એડિટ કરી. અમારું મશીન ટીટ કરે. ભલે હાલો ત્યાં ડેરીએ બેઠા, દૂધ તૈયાર કરીએ. હવે એક હરિપુરથી કિસલો આવે લઈને એની રાહે બેઠા છે. બાકી અમારું કામ કમ્પ્લીટ કરી લીધું. દૂધ ભીખું કાકા આવી જા રિક્ષા લઈને. મિહિરભાઈ હું इसको क्या આપણો ડાયલોગ બોલે તો વિવાદ થઈ ગયા. વિવાદ જો ભાઈ મિહિરભાઈ બોલશે તો વિવાદ થઈ જાય. વિવાદ નો થવો જોઈએ કોઈ પણ. ઈતા તારે આવવું મોરો એકવાર આમ કરતા હતા ના હો. એટલે ઈતાન બધા સબસ્ક્રાઇબ કરો. ઈતાને નહીં, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો બધા. હા આ નીચે હમણાં લિંક નહીં હોય, ડાયરેક્ટ સીધું ચેનલ જ સબસ્ક્રાઇબ ઉપર ધક્કો મારો, પાટું મારો, ઘી હોય બધું મારો. બેટા અમારે દૂધ થઈ ગયું કમ્પ્લીટ. હવે બેક આવે પછી હવે બાકીનું દૂધ તૈયાર બધા તૈયાર કરી લીધા. ખાલી ઓલાની કિસલાની રાહ ને આ બધા બેહી જાજો. ભીખુ કાકા હા ભીખુ કાકા બીડી કે હું બસારીને ધરતો કે હું જાણું. બંધાણી દોરાવતી જાણે ને ભાઈ. બંધાણીનો દીકરો કે હું દોરાવતી જાણું. એ ઘડી મૂકે. આઈ રહ્યા જરિયા ટોમ્બો. હાલો તો હવે ક્રિસ મોકરી આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ત્યાંથી બેસવાનું છે. કોકને અહીંયા લગન ને કોકને યાર જાય મને ઈ કરે. જે આપણે જ્યાંથી વ્લોગ ચાલુ કર્યો હતો ત્યાં જ પાછા આપણે આવી ગયા. સવાર થતા સવાર એટલે બપોર થઈ ગઈ ને હવે અત્યારે જવું છે મિલે ભૂસો બનાવવા. ને પાછા ડિલક્સથી જ આપણે આજે વ્લોગ ચાલુ કર્યો હતો. ડિલક્સ આવી ગયા. ડિલક્સે પાછા ભેગા થઈ ગયા. નિકોલ, પાર્થ અને ક્રિસ મોકરિયા. હવે અમે ભૂસો બનાવતા આવીએ. ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો શેર કરજો, વિડીયોને લાઇક કરજો તથા અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને કોમેન્ટમાં જય ગાત્રાળમાં જરૂરથી એકવાર લખી દેજો.